નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે હરેશ જેઠવા. મોબાઈલ નંબર 9737789963. આજની ખેતીની વાત કે આપણે ધ્રુવવાળીઓ શાકભાજીનું ધ્રુવવાળિયું કઈ રીતે તૈયાર કરવું અને રોપ ઉછેર કરવા માટે શું કરવું એમ. તો ઘણીવાર એવું થતું હોય કે રોપાઓ મોંઘા આવતા હોય અને જ્યારે નીચે નાખવામાં આવે તો રોપ ભરી જતા હોય અને ઘણા બધા પ્રશ્નો આવતા હોય. ચોમાસામાં શિયાળામાં વધારે હીટવેવ હોય ત્યારે પ્રોબ્લેમ થતો હોય. તો અત્યારે આપણે આજની ખબર જે કહીએ કે જ્યારે વધારે હીટવેવ હોય તો સાદું નેટ હાઉસ બનાવી અને ટ્રેની અંદર જો રોપા ઉછેરવામાં આવે તો આપણે જે હુકાના રોગ છે, હીટવેવના હિસાબે બરવાના પ્રશ્નો છે, તો ઘણા બધા ફાયદા થાય છે. તો સાદું ધ્રુવવાળિયું જો આપણે બનાવવું હોય તો આવી રીતે પ્લાસ્ટિકનો પાઇપ લઈ અને નેટ મારી અને ટ્રેની અંદર જ્યારે રોપ નાખવામાં આવે તો સહેલાઈથી આપણે આ વસ્તુ કરી શકીએ. બરાબર, આ ટ્રે છે એની અંદર કોકોપીટ ભરી દીધું અને પછી સીડ નાખી દીધું. ઉપર આખું પ્લાસ્ટિકનું ડૂમ બનાવ્યું છે, નેટ હાઉસ, જેને આપણે સાદું નેટ હાઉસ કહીએ એ રીતે બનાવી દેવાનું. નીચે પ્લાસ્ટિક. તો આવી રીતે બધા ખેડૂતો રોપ તૈયાર કરવા માટે બનાવે તો બહુ સારું એવું અનુકૂળ રહે છે.